સદગુરુ મહારાજની જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર, લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારનાર. મેરા મુझ में कुछ नाई, जो कछ है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगे वो मेरा. બોલીએ સદગુરુ મહારાજની. સદગુરુ મહારાજની કૃપાથી આત્મ સ્વરૂપમાં ધ્યાન તો આપણને ગુરુ મહારાજે આપ્યું છે, પણ આપણું ધ્યાન ખરેખર એમાં રહે છે નિરંતર. निरंतर देश निरंतर भास, जब मेरी सुरता लागी निरंतर ત્યારે સોહમ પુરુષ પર. આ તમારે કોઈ સત્ય એવી કોઈ શહેનશાહનો સંગ તો માથે રાખવો જ પડશે, સદગુરુનો માથે ધણી તો રાખવો જ પડશે, માથે કંઈક રાખવું પડશે. એવું મારો ભાવ છે, મારી સ્થિતિ છે. ભલે પોતે જ પરમાત્મા છે, બીજો પરમાત્મા છે નહીં. તમામ અવતાર્યાને એ પણ સદગુરુના બાળકો છે. સદગુરુ કોઈ વ્યક્તિ નથી, પણ સદગુરુની સ્થિતિએ જવું તો પડશે જ. એક એવી પદ છે, એક એવું ગુરુ પદ સબસે અધિક હૈ, સબસે બલવાન. જે રામ કહે રામ, કૃષ્ણ જેવા પણ ધરતા ગુરુનું જ્ઞાન. એ પદ ઉપર તો જવું જ પડશે. પછી ભલે પદ ઉપર પોતે છે, બીજો નથી. ગુરુ પછી પોતે જ છે, દાખલા તરીકે બીજો ક્યાંય કાંઈ છે જ નહીં. પણ એ અમુક વસ્તુનો વિવેક તો કરવો જ પડશે. વિવેક વગર એ વસ્તુની સ્થિતિ નહીં આવે. કારણ કે ભલે કોઈ સત્તા અમુક વસ્તુ બને છે ત્યારે આપણને એમ લાગે છે કે આની સત્તા છે કે નથી, પણ એની સત્તા છે જ. દાખલા તરીકે સંસારમાં થાય ને શું થાય? તો કે શરીરનો નાશ થાય, અથવા શરીર પરિવર્તન પામે, અથવા એનું જે થાય. મૂળ તત્વ છે આપણી અંદર બિરાજે છે, એ અવિનાશી છે. એનો કોઈ દી નાશ થતો નથી. અજ્ઞાનની રીતે કહું છું એવું નથી, પણ આપણું અસ્તિત્વ કાયમ છે. આપણે કાયમ છીએ. હવે એનો વિવેક, ખાલી વિવેક હોય ને તો વિવેકના સ્થાન ઉપર વશિષ્ઠનું સ્થાન છે. કારણ કે વિવેકથી શું થાય કે વિવેકથી આપણને થોડીક શાંતિ રહે. આપણે કોઈની હારે તોછડાઈ કરી તો સામેવાળાને તકલીફ પડે અને આપણને તકલીફ પડે. અત્યારે સંતો મહાપુરુષો રહ્યા, એના આપણે ગુણ, કોઈ મહાપુરુષ કે કોઈ સાધુ પુરુષ કે કોઈ સદગુરુ કે કોઈ સંતના ગુણ શું કામ ગાય છે? કારણ કે એ છે ને એની અંદર વિવેકનું પ્રાગટ્ય છે. એની અંદર અવિવેક નથી. એ નિર્દોષની હારે કાંઈ. આજે હું તમને કહું કે દરેક તમે કરો ને ભાઈ,
આનંદ કરાવો ને, તમે આનંદ કરાવો ને, તમે સુખ આપો ને તો તમને સુખ મળે. આજે કોઈ સુખ આપે છે તો એ સુખ આપવા દો ને. કોઈ પરમાત્માનું નામ લે છે તો એને લેવા દો ને. કોઈ પ્રભુનું ભજન કરે છે તો ખોટું શું કરે છે? તમે કરો. હરિરસ પીએ અને બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. જે સત્સંગ કરે છે, જે પ્રભુનું નામ લે છે, જે ભજન કરે છે, જે પરમાત્મા તરફ, આત્મતત્વ તરફ, જે હરિ તરફ, જે સદગુરુના પદ તરફ ગતિ કરાવે છે, જે સંતો તરફ ગતિ કરાવે છે, જે સત્પુરુષ તરફ ગતિ કરાવે છે, એ ખોટું શું કરે છે? તો આપણે દાખલા તરીકે આપણે એટલે કે મારાથી કદાચ ન થાય તો કરે છે એની બલિહારી માનો. દ્વેષ શું કામ કરવું? આ સંસારમાં અમુક લોકોએ સત્યનો વિરોધ શું કામ કર્યો છે કે એ પોતે ત્યાં સુધી પહોંચી શકતો નથી અને પોતાના જીવનને એ પરમાત્મા સાથે ગતિ કરવામાં, સદગુરુ સંતો કે મહાપુરુષો હારે ગતિ કરવાનું એને ફાવતું નથી, એટલે નિર્દોષ માણસોની હારે દ્વેષ કરે છે. નથી કરવા દેવું, અથવા એને તકલીફ આપે છે. હું તો ત્યાં સુધી કહું, બને ત્યાં સુધી પરમાત્માને પ્રાર્થના, આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણાથી કોઈ તકલીફ ન પડવી જોઈએ, બને ત્યાં સુધી. કારણ કે કોઈને દુઃખ આપવું એ સંતો મહાપુરુષોનું કોઈનું એ કામ નથી. એ લોકો એવું ઈચ્છતા નથી કે મારાથી કોઈને દુઃખ થાય, એનો એ ભાવ નથી. એક્સિડન્ટલી બની જાય કે કોઈ કારણોસર વરસાદ બની જાય એ વાત અલગ છે. જીવનનો પાયો મહત્વનો છે, જીવન આપણું મહત્વનું છે. સહન કરે. માને તમને કહું, મારા મમ્મી વખાણ નથી કરતો, કોઈ વાત નથી કરતો, પણ એને કોઈ દી કોઈને અવગુણ ન જોયા, એમ વાત કહી દી હોય પાછા એ બીજા કોઈ આવે ને એટલે એમ કે ના હો, એમાં કંઈ ઘટે નહીં, એ હારા જ છે, એ બહુ હારા છે. અને હું તમને કહું, આ દુનિયામાં ભેગી આવે એવી વસ્તુ કાંઈ છે જ નહીં. તમારું જીવન સિવાય કાંઈ ભેગું નહીં આવે પરિણામે. જરૂરિયાત ભલે ને ગમે એ વસ્તુની રહી, મારે જરૂર પડે છે બધી વસ્તુની, પણ જરૂરિયાત કરતાં આપણી મૂળ પ્રકૃતિ, આપણો સ્વભાવ, આપણું જીવન, આપણાથી કોઈને સુખ થાય, બને ત્યાં સુધી હલાય તો સારું. એમ કોઈને તકલીફ આપવા જેવી હું તો ના પાડું છું. અને આ દુનિયામાં હું તો એ બીજી એક વાત કરું, કોઈની સ્વતંત્રતા પણ જૂટવવી નહીં. કોઈ વ્યક્તિને જે ગમે છે તો એ એના માટે યોગ્ય છે, એને કેમ આપણે તોડવી પડવી? વિવેક જરૂરી છે, પણ કોઈની સ્વતંત્રતા ઉપર ઘા કરવો એ તો યોગ્ય નથી. એમ મારો અંતરાત્મા એમ કહે છે કે પરમાત્મા, સદગુરુ અને પરમાત્મા કોને કહેવાય? કે સદગુરુ એને કહેવાય કે જે દરેકને સ્વતંત્ર રાખે. સ્વતંત્ર રાખવાનો અર્થ શું છે? કે એને હાલવું હોય, કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ હાલવું હોય તો એને હાલવામાં એ બંધનરૂપ ન બને. મારા ઉપર તો ગુરુની ઘણી કૃપા છે, બહુ જાજી કૃપા છે, એમ કહું તો હાલે. કારણ કે મને ખબર પડી ગઈ દરેક વ્યક્તિ બરોબર છે, દરેક વ્યક્તિ એની જગ્યાએ બરોબર છે. આવે તો મોજ કરાવવાની, મોજ કરાવી દો ને યાર. શું છે, બે પલ દો પલનું જીવન છે, કાંઈ ખબર નથી ક્યારે કોનું ક્યાં વયું જાય. અને અમુક લોકો એટલા બધા શરીરની તકલીફ હોય તો એ શરીર છૂટતા નથી. પેરેલિસિસ એટલે કે શરીરમાં લેટ્રિન, બાથરૂમ, સંડાસ અને શ્વાસ સિવાય કાંઈ હાલું ન હોય, કોમામાં હોય તોય શરીર છૂટતું ન હોય, તો અને કોક કાંઈ ન હોય, જુવાન હોય, બાળક હોય તોય શરીર છૂટી જાય. તો આમાં હું, આ દુનિયામાં હું લઈ જવું છે? કાંઈ છે નહીં. કાંઈ છે નહીં એમાં પછી રાગ દ્વેષ શું કરવા? કાંઈ છે નહીં એમાં પછી ઓલું શું કરવું? ભલે આપણે કોઈને આવી એવું નથી કહેતા કે તમે સારા માણસો બહુ થઈ જાઓ, બહુ ભલા થઈ જાઓ, બહુ ઉદાર થઈ જાઓ, પણ બને ત્યાં સુધી થોડુંક તો એવું જીવન જીવો કે આપણા જીવનથી બને ત્યાં સુધી થોડુંક હલાય એટલું, ભલે જે મળે. અને બીજું, આપણે કોઈનું આપણને કોઈ ખીજાય ને,
આપણાથી કોઈને દ્વેષ થાય એવું બને ત્યાં સુધી નહીં કરવાનું. મારે જાવું પડે ક્યાંક એ મારી ફરજ છે, એટલે મારે જાવું પડે. પણ હું જાઉં અને કોઈને તકલીફ પડે એ કરાય નહીં. કારણ કે આ આખી દુનિયા એની રચના છે ને, હું જાઉં ને કોઈને તકલીફ પડે ને એ પગલું મારે ન ભરાય. મારાથી કોઈને તકલીફ પડે એ જરૂરી જ નથી, કારણ કે એ મારા ગુરુની કૃપાથી મને અંદર આત્મામાં એ ખબર નહીં, આપણને એ ફિટ જ નથી આવતું. નહીં, મહાપુરુષો આપણે સદગુરુ, સંતો, મહાપુરુષો, સાધુ પુરુષોના બાળકો છે. આપણે કોઈ એવું પરમ તત્વ છે એના બાળકો ના પાડી તોય છે, આ પાડી તોય છે. તો આપણી અંદર લક્ષણ છે ને એ પરમાત્માના જ હોય, સત્પુરુષોના જ હોય. આપણા લક્ષણ એવા હોય કે આપણા જીવનથી આપણને આ વિશ્વમાં અભિમાન કરવા જેવું, પાવર કરવા જેવું કાંઈ એવું મને તો કોઈ વસ્તુ એવી દેખાતી છે નહીં. એમ ખબર નહીં, કાંઈક થોડું ઘણું તો કાંઈક હશે મારામાં, કાંઈક કૃપા હશે કે કોઈ વાર મને આમ હું આમ જોતો હોઉં. હું હમણાં વચ્ચે ગયો તો બેસરામાં મમ્મીને, તો પગે લાગતા હતા અમુક લોકો. એટલે હું વિચાર કરતો હતો કે આ લોકો પગે હું કેમ લાગે છે? મને ગમે છે આવું કે એ લોકો ખાલી ક્રિયા કરે છે, કે મને આ બધું વાતાવરણ ગમે છે? હું જોતો હતો મને કે મારી અંદર એવું શું છે કે આ લોકો આમ કરે છે. એટલે થોડોક જીવનને ચોય તરફથી જોઈ લેવું. પરિણામ મારા જીવનનું મારા ઉપર જ આવે. અને બને ત્યાં સુધી દુઃખ લાગે એવું કાર્યક્રમ ઓછો કરવો. કોઈને પીડા આવે બને ત્યાં સુધી પરમાત્માને પ્રાર્થના કરવી. હું અહીંયા બેઠો હું મારી કર્તવ્ય ફરજ બજાવું છું. હું ગુરુના દ્વારમાં છું તો હું મારી ફરજ બજાવવા માટે બેઠો છું. સત્સંગથી મારા જીવનમાં સફળતા મળે છે. સત્સંગથી મારું જીવન સુધરે છે. મારા ગુરુની વાતથી કોઈ જીવનું હાલવાનું ચાલુ થાય છે આત્મકલ્યાણ તરફ. આટલી તો મને ખબર પડે જ છે. દાખલા તરીકે ગુરુનો ઉપદેશ છે તો ભલે પૂર્ણ સ્થિતિએ જેની જેવી સ્થિતિ, જેનું જેમ હાલવું, પણ એનું હાલવાનું ચાલુ થાય છે ગુરુના ઉપદેશથી. મારો નથી એ ઉપદેશ, ગુરુનો છે. ઉપદેશ છે એ હું નથી કરતો, અજીવન બાપાનો કૃષ્ણએ મને આપેલો ઉપદેશ છે. એ ઉપદેશથી આજે આપણે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ ભેગા થાય, ભલે થોડું ઘણું, દરેકની ગતિ, આખી રચના અલગ અલગ અનંત રીતની આખા વિશ્વની રચના છે. એમ આખું વિશ્વ એમ પૂર્ણ સ્થિતિ થઈ શકતું નથી. પૂર્ણ સ્થિતિ થવા માટે તો બહુ પોતાની અંદરની જાગૃત અવસ્થા હોવી જોઈએ. સંપૂર્ણ વ્યક્તિ, પૂર્ણ વ્યક્તિ કોને કહેવાય? પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ એમ કે ને, પૂર્ણ, જેમાં કાંઈ ઘટે જ નહીં. એ પૂર્ણ સ્થિતિ માટેની હાલવાની જે રીત છે એ ગુરુના દ્વારમાં છે. આપણા આત્મકલ્યાણની પૂર્ણ સ્થિતિ પામવા માટેની હાલવાની સ્થિતિ, અથવા આપણને થોડું ઘણું કાંઈ સમજણ છે, આપણા જીવનમાં આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, તો મનુષ્ય જન્મમાં કાંઈક મારે અહીંયા કોઈ આવતું હોય એને કાંઈક સમજણમાં એ છે એના કરતાં આગળ વધે એવી કરુણા તો ગુરુની કૃપામાં છે જ. અને સત્સંગથી મારા જીવનમાં સુધારો થાય છે. નહીંતર તો હું વિષયોમાં માલતો હોઉં આખો દિવસ. તો મને ભોગ પ્રધાન અને મને હું વિષયોમાં વયો જાઉં, સંસારમાં વયો જાઉં. સંસાર એટલે વિષય તરફ વયો જાઉં. 5 વિષય જ સંસાર, બીજો કોઈ સંસાર નથી. જો મને સત્સંગ અને આ ગુરુના દ્વાર ન મળ્યું હોય તો હું ખાલી વિષયો ભોગવતો હતો, અને વિષયો ભોગવીને તોફાન કરીને આનંદ કરતો હતો. હું ગાડી, મોટર ને જલસા, પૈસો કમાવો અને વાપરવો, બસ. આ સિવાય કોઈ ધર્મ ન હોત મારી અંદર. આત્મકલ્યાણ તરફ, મારા સ્વરૂપ તરફ મારું ધ્યાન ન હોત. અત્યારે મને કોઈ પૂછે કે તારું આત્મ સ્વરૂપ શું, તો એ મને ગુરુની કૃપાથી
કૃષ્ણ પરમાત્માના ઉપદેશ, ગીતાના ઉપદેશ, કૃષ્ણએ મને ગીતાનો ઉપદેશ કર્યો, એનાથી મને ખબર છે આત્મકલ્યાણ કેને કહેવાય. મારી ગતિ, મારું જીવન, પરિણામ સદગુરુના હાથમાં છે, પરિણામ મારા હાથમાં નથી. પણ મને ખબર પડી ગઈ. હવે કના મને મારી સ્થિતિની ખબર પડી ગઈ. આત્મકલ્યાણની સ્થિતિ મારી પાસે આવી ગઈ. કારણ કે આત્મકલ્યાણથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કાંઈ નથી. હા કના, એટલે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે મનુષ્ય જીવન સફળ બને. આ જીવનથી, આ મનુષ્ય જન્મથી કોઈ પણ જીવનું કલ્યાણ થાય. અને એક વસ્તુ યાદ રાખો, આત્મા કલ્યાણનો ઉપદેશ પછી પોતાને પોતાના આત્મા સ્વરૂપમાં સ્થિર રહેવાનું છે. હવે એની ઉપર બળજબરી કરવાની નથી. દાખલા તરીકે અમુક લોકો પોતાના બહુ સ્વરૂપમાં રહીને ગાંડા બની જાય, એવું ગાંડા બનવું, ગાંડ પણ કરવાનું એની વસ્તુ નથી. આ તમારો દેહ આત્મ સ્વરૂપ એવું છે કાના, કે આત્મ સ્વરૂપથી તને તારા આત્મ સ્વરૂપની સ્થિતિ મળે ને કાના, એટલે તારું દેહાભાવથી તું તારી સ્વરૂપની સ્થિતિ બંધાઈ જાય તારી. તું આત્મ સ્વરૂપમાં છો જ, પણ નક્કી છે ન થાય સદગુરુ વગર અથવા કોઈ સત્પુરુષના વચન વગર. આખા વિશ્વ પરમાત્માની અંદર જ છે. આખું વિશ્વમાં પરમાત્મા છે. પરમાત્મા ક્યાં નથી? પણ નક્કી થાય પરમાત્મા, તું પરમાત્મા છો એવું નક્કી થાય તને? આખા વિશ્વમાં પરમાત્મા છે. લાઈ ગયા હોય અહીંયાથી. આખું વિશ્વ પરમાત્મા જ છે. આખું વિશ્વની અંદર પરમાત્મા છે. આખું વિશ્વ પરમાત્મા છે. આખા વિશ્વની અંદર પરમાત્મા છે. પણ એ નક્કી થાય, એ સદગુરુ વગર નક્કી ન થાય. શરીર છે ને, શરીર એ તો નાશ થાય જ, પણ તમારો નાશ નહીં થાય. પણ એ ખબર સદગુરુના બાળકોને છે. મનુષ્ય જન્મની સાર્થક કરવા માટે જ મનુષ્ય જન્મ મળ્યો છે. સંસારના ભોગ, પૈસો, વ્યવહાર, વહીવટ, ફક્ત ને ફક્ત એના માટે મનુષ્ય જન્મ મળ્યો જ નથી. મનુષ્ય જન્મનો ઉદ્દેશ છે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ ભૂલવા જેવું નથી. સંસારમાં જે કાંઈ વાતાવરણ હોય, સંસારનું વાતાવરણ એની જગ્યાએ ભલે રહ્યું, એ કોઈ દી અનંત જન્મ વયા જાય તો એ મળશે નહીં. કૃષ્ણ હતા ત્યારે હતા, રામ હતા ત્યારે હતું ને, એ પેલા સંસારનું વાતાવરણ તો આદિ અનાદિનું છે. પણ સત્ય તો તમારી અંદર બિરાજે છે. પણ આજ હું તમને કહું, અત્યારે કોક આવે અને મને મારી નાખે, પણ મારું આત્મતત્વ તો અખંડ છે ને. આ દાખલા તરીકે ઓલા લોકોએ, ત્રાસવાદી લોકોએ 20-25 જણા 28 જણાને કે જેને મારી નાખ્યા હોય મારી નાખ્યા, પણ એની અંદર ચૈતન્ય તત્વ તો અખંડ ને. તો આ દુનિયાની રમત તો બન્યા જ કરશે. આદિ અનાદિની દુનિયાની રમત બને છે. જેને જે કરવું છે એ કરે, ભલે કરે. આપણે આજે હું તમને કહું, આખું સંસારનું જે વાતાવરણ બને છે એ બનવા દો ને. એમ નથી કહેતો મન ફાવે માલો, એવું નથી કહેતો હું કે ત્રાસવાદી કરે છે એ બરોબર, એવું નથી કહેતો હું. પણ કહેવાનો મતલબ શું છે, તમારી અંદર જો તમારા આત્મતત્વનું ધ્યાન હશે ને, તમારી અંદર તમારા ચૈતન્ય તત્વનું ધ્યાન હશે ને, એ સત્ય છે. તમે સત્ય છો. પણ તમારી અંદર તમારા સત્યની તાકાત કેળવવા માટે થોડોક વિવેક જરૂરી છે. વિવેક એટલે શું? તો કે આપણાથી કોઈને દુઃખ ન થાય. આપણાથી આજે હું તમને કહું, ઓલા લોકો ત્રાસવાદી હોય, ઓલા લોકોને માર્યા તો કોકને હાય લાગી હોય ને, તો આપણાથી કોઈની હાય આપણને ન લાગે. નિર્દોષ માણસોને મારવા એ તો યોગ્ય નથી. હું એ વાત નથી કરતો, વાત હું કરવા માંગુ છું. જો એને કર્મ કર્યું તો એ કર્મ એને ભોગવવું પડે. ભોગવવું પડે ને. આ તમે કોઈને દુઃખ આપો તો એ કર્મ ભોગવવું પડે. આ દુઃખ નથી આપ્યું, આ તો ત્રાસ કર્યો એટલે ત્રાસવાદી નામ પડ્યું. તો એ ન કરાય. કોઈ પણ એના વખાણ કરે, ના ના બહુ સારું કર્યું હોતે, આવું કરતો જ રહેજે,
તારા કુટુંબમાં બધાને કહેજે. એવું કરે કોઈની સ્વતંત્રતા ચૂંટવાય નહીં. મારો બબુડિયો હોય ને હું એની સ્વતંત્રતા ન ચૂંટું. એ મને એમ કે ને આમ કરવું છે, હું કહું કર ચા. એ કે મારે આમ જવું છે, જા. જલારામ મને કે આમ કરવું છે, કાંઈ વાંધો નહીં. સ્વતંત્રતા ચૂંટવવાનું સંતો મહાપુરુષોનું કામ નથી, પણ અવિવેક કરવાનું ના પડે કે તમે દુઃખી થાવ એવું ન કરતા, તમારાથી કોઈને દુઃખ થાય એવું ન કરતા. મને 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 ભાવ શું કામ છે ખબર છે? કે જ્યારે તને એ વસ્તુનું જાગૃતિ અવસ્થા આવી જાય ને પછી જીવનમાં હાલવાનું આખું ફરી જાય. કોઈ સ્વાર્થની બાજી મહાપુરુષો, હું તો કહું અત્યારે તુલસીદાસ કહેતા રામ નામની ઔષધિ અમૂલ મૂલ વેચાય, હાવ મફતમાં વેચાય છે. પણ એ કે મેં કીધું હા હું જોઉં છું અને કોઈ ગ્રાહક નથી થતા, કારણ કે એની જરૂર એટલી બધી નથી, કિંમતની ખબર નથી, એની કિંમતની ખબર નથી. પરમાત્માના નામની ભજનની એની કિંમત ખબર નથી. પરમાત્માના નામ ભજનમાં જે સુખ છે, કબીર સાહેબે ક્યારે કીધું, જો સુખ પાયો નામ ભજન મેં. પરમાત્માના નામ જેવું સુખ આ વિશ્વમાં ક્યાંય નથી. કારણ કે વિષયના સુખ, સંસારના કોઈ પણ સાધનના સુખ છે ને એ મેળવવા પડશે, એ મેળવા પછી પાછા ખૂટશે. પણ જ્યારે તમને તમારા આત્મ સ્વરૂપનું સુખ મળી જાય ને પછી એ સુખ એવું છે કે એમાં એ અખંડ છે, ખૂટતું જ નથી, એ અખંડ છે. તમારી અંદર જે પરમ તત્વ બિરાજે છે એ સુખ અખંડ છે. આ તો આપણે સાધનની આપણી ફરજ આવે એટલે આપણે સાધન લેવા પડે. મોબાઈલ છે તો મોબાઈલની જરૂર છે એટલે આપણે મોબાઈલ સાધન લેવો પડે. પણ મોબાઈલ સત્ય નથી, મોબાઈલ તો મારે લઈને છે. આ શરીર છે તો શરીર સાધન છે, એમ પૈસો છે તો એ સાધન છે, આ મકાન છે તો એ સાધન છે. દરેક સાધન જરૂરી છે, હું કોઈ સાધનની ના નથી પાડતો. પણ સાધનનો વિવેક, સાધનનો વિવેક. જીવન મળ્યું છે તો જીવન એવી રીતે જીવો મારા બાપ કે જીવનમાં થોડુંક શું ફેર પડે. આજ હું કોઈનું જતું કરી દઉં તો શું ફેર પડે? કાંઈ ફેર પડે. જતું કરી દઉં વાંધો, કાંઈ વાંધો નહીં. અને હું તોફાન કરું તો તકલીફ તો પરિણામે મને અને સામેવાળી વ્યક્તિને પડે, બેયને પડે. અને જીવવાનું કેટલું? તો કે થોડુંક, કાંઈ નક્કી નથી. આપણે કોઈ એવું નથી કે આપણે મરી જવું હમણાં. ના હું કામ 100 વર્ષ ન જીવી, એવું નથી કહેતો. પણ આપણું જીવન, કારણ કે આપણી અંદરની આપણે ગુરુનો સંગ કરી, સંતોનો સંગ કરી, મહાપુરુષોનો સંગ કરી, સાધુ પુરુષોનો સંગ કરી તો આપણી અંદર થોડાક સુલક્ષણો પ્રગટ થાય. મારી અંદર વિષય વાસના વિકાર હોય ને એ મટી જાય, હોય જ નહીં ગુરુ કૃપાથી. પણ કદાચ મારી અંદર અમુક વૃત્તિ હોય ને તો એ સત્સંગથી મારી વૃત્તિમાં ફેર થાય છે. સત્સંગથી મને રાગ દ્વેષ કરવાનું મન નથી થતું. સત્સંગથી મને કોઈના પ્રત્યે પહેલા તો મને કોઈની સ્વતંત્રતા જૂટવવી ગમતી જ નથી. હા, હું કહું ખરી કે ભાઈ તમે આમ કરો તો તમને ફાયદો થાય, તમારું કલ્યાણ છે, તમે દુઃખી ન થાવ, તમે હેરાન ન થાવ, એમ તમે મને કાંઈ કહેતા હો તો તમારો ભાવ સાચો હોય. કાંઈ હું કવિ સાચું એવું થયું કે તમારી અંદર કોણ છે? મારી અંદર પરમાત્મા, તમારી અંદર પરમાત્મા નથી. મારી અંદર ગુરુ છે, તમારામાં ગુરુ નથી. દરેકની અંદર છે. તો હું તો ભગવાનને પ્રાર્થના કરું, હું દરેકને પ્રાર્થના કરું, હે મારા નાથ, હે પ્રભુ, બને એટલું સારું વાતાવરણ, બને એટલો એવો વિચાર રાખો, હે પ્રભુ આખા વિશ્વનું કલ્યાણ કરે. કોઈ એમ કે ભલે પોતાનું કલ્યાણ દરેક ઈચ્છતા હોય, પણ કોઈ એમ કે ઓનું ખરાબ થોડુંક બને ત્યાં સુધી મને અંદરથી હું ભગવાન મને ભલે હું આજે આ ગુરુનો દ્વાર છે, આ એક એવું ઘર છે, આ એક એવો દરબાર છે. આ દરબાર એવો છે ને કે આવો દરબાર ક્યાંય મળે એવો નથી. મને તો ઠીક છે એક તરફી મળી જાય, પણ અહીંયા તો ચોતરફી તમને આનંદ મળે, બધી બાજુ આનંદ મળે. જો હરિહર થઈ જાય, સત્સંગ થાય, ભજન થાય, ગુરુનો ઉપદેશ થાય, કીર્તન થાય, ધ્યાન થાય, સ્મરણ થાય, મૌન રહેવું તો મૌન થાય, અરે તોફાન કરવા તો તોફાન થાય, બધી છૂટ અહીંયા તમને. પ્રેમ કરો, બધી છૂટ. સંતવાણી કરો, સંતવાણી કરતા હોય સંતવાણી જ કરે, ભાઈ કીર્તન ન કરે. અહીંયા કીર્તનનો તમારે કીર્તનનો પ્રોગ્રામ કરો તો કીર્તન કરી શકો.
અહીંયા બધી વસ્તુ એવું છે ને કે બધું વાતાવરણ અહીંયા તમે કરી શકો. તમને એમ થાય કે આ એક એવું કેન્દ્ર છે જે કેન્દ્રમાંથી દરેક વસ્તુ બની શકે. તમારે તમારા આત્માના કલ્યાણ કરવા માટેનું કોઈ પણ સાધન તમારે લેવું હોય તો આ કેન્દ્રમાંથી તમે લઈ શકો. આ કેન્દ્ર છે, કેન્દ્રમાંથી દરેક રસ્તા બહાર પડે, દરેક બાજુથી, અને દરેક રસ્તામાંથી દરેક રસ્તામાં જઈને પાછા તમે કેન્દ્રમાં આવી શકો. વિચાર તો કરો કેટલી બધી કરુણા છે. તારે અહીંથી દાખલા તરીકે જામનગર જવું છે, તું જઈ હગ પાછો અહીં આવી હગ. પછી આને અમદાવાદ જવું તો અમદાવાદ જઈને પાછો અહીં આવી હગે. આને દાતાર જવું હોય તો દાતાર જઈને પાછો અહીં આવી હગે. જો દરેક બાજુ જઈને પાછા કેન્દ્રમાં તમે આવી શકો. આ એવું કેન્દ્ર છે જેને જ્યાં જવું અહીંયા જઈ શકો અને પાછા તમે કેન્દ્રમાં આવી શકો. એટલે મારા બાપ, થોડુંક તમે એવું વિચાર કરો, થોડુંક અરે તમે જ્યાં હો અહીંયા થોડુંક બને તો આપણાથી કોઈનું કલ્યાણ થાય. બને તો થોડુંક, જરાક જેટલું હલે ને જરાક જેટલું, તો એ ફાયદો કોને છે? હું સુખ આપીશ ને તમને તો મને સુખ જ મળશે. ભૂલ ન કરતા. આ નિયમ છે. અમારા જ્યોતિમાં કહેતા, મારી માં કહેતી કે તમે કોઈને સુખ આપો તો સુખ મળશે. તમે આ દાખલા તરીકે તમે કોઈ સદગુરુ, સંત, સાધુ, મહાપુરુષ છો તો તમારા જીવન જ એવા હોવા જોઈએ કે જે કલ્યાણકારી. જીવન નહીં, તમારા મનની વૃત્તિ જ એવી હોવી જોઈએ કે જે વિશ્વને કલ્યાણકારી હોય. મનની વૃત્તિ. આજ મોરારી બાપુની આંખમાં આંસુડા હતા. એને ગમતું નહોતું કે કોઈને દુઃખ પડે કે મારે આ ભગવાનનું ભજન બંધ કરવું પડે, એ મારું કામ નથી, કે મને કેટલી પીડા એવી છે. રોતા થાય આ લોકો ત્રાસવાદીઓ જે કર્યું હોય. પણ કે કોઈ નહીં કે અહીંયા અને કે તમે બધા કે તમને કોઈ તકલીફ પડે અથવા એ બહુ એનો હૃદયનો એનો ભાવ હતો, પ્રેમ હતો. તમે સાધુ કોને કહેવાય? સાધુ હૃદયના કોમળ હોય, સંત હોય હૃદયના કોમળ હોય, સદગુરુ હોય હૃદયના કોમળ હોય. એ બીજાને દુઃખ પડી કે મને મારા મૃત્યુની ચિંતા નથી, કે હા મારા હૃદયને એનો શબ્દ અડે હે, એટલે મારું હૃદય કોઈ દી બોલે નહીં. મને છે ને હૃદયથી કોઈક વસ્તુ કાંઈ કરતી હોય ને તો એ મને અડે. એ કે મને મારા મૃત્યુની ચિંતા નથી, પણ તમને કોઈને તકલીફ પડે એ મને પસંદ નથી. એમ એટલે હું કથાને એને ગવર્નર, ભારતના મોટા ગવર્નરે એને કીધું કે તમને કાંઈ થવા નહીં દે, તમે તમારી કથા ચાલુ રાખો. તો કે નહીં, મારે એવી રીતે ભજન નથી કરવું કે કોઈને બીજાને તકલીફ પડે ભગવાનના નામના હિસાબે. અને કે કથા હું બંધ નથી કરતો. ધન્ય છે મોરારી બાપુની જનતા અને એના બાપને, એના ગુરુને. આપણે આપણા જીવનથી આપણા મા બાપ અને આપણા ગુરુને ધન્યતા મળવી જોઈએ. આપણા જીવનથી આપણને ધન્યતા અનુભવાવી જોઈએ. કરણી એસી કર ચલો કે તુમ હસો ને જગરો. રોતો તો કાના એનો હૃદય, એ જે બોલતો હતો ને એ મારા હૃદયને અડતું હતું. સાધુનું હૃદય કોમળ હોય, સાધુ હૃદય નવનીત સમાન, સાધુનું હૃદય માખણ જેવું હોય. વ્યાસપીઠે કીધું એટલે કોઈનું કરી ન હાલે. વ્યાસપીઠે કીધું એટલે કોઈનું. હા, એટલે એને કીધું એ કે હું છે ને મારા નિજ નિર્ણયથી કહું છું કે મને કોઈ કાંઈ કહેતું નથી. અને તમે લોકોએ બધા અહીંયાના તમે વિચાર તો કરો. મારે અહીંયા એક વાત મારે કોકને કહેવી તો એક વાત કોઈ મારી માનવી હોય તો માને, નહીં તો ન માને. આખું વિશ્વ જેનું માને એનું હૃદય કેટલું કોમળ છે. જેનું આખું વિશ્વ માને અને એની વાણીમાં વિવેક જુઓ ભગવાન. આ ધન્ય એની જનતાને. હું તો વખાણ નથી કરતો, પણ સત્ય હંમેશા યાદ રાખો. સારી વસ્તુ તમે કોઈ પણ ગમે કરો, ગમે એ વ્યક્તિ હોય, નાનું બાળક હોય ને એની સારી વસ્તુનો સ્વીકાર કરો. આ મોટું ભજન છે. આ જલારામ ચા હારી બનાવે ને તો મારે એની ચા હારીના વખાણ કરવા જ પડે. હું નહીં, સુરતવાળા કે ઓલાની ચા હારી બને, ભલે પછી બીજું બધું ગમે એ હોય. સારી વસ્તુ. મારો છોકરો છે, મારો દીકરો, એને સારા ગુણ છે તો મારે સારા ગુણ કાઢવા પડે. આ ભૂપેનભાઈમાં સારા લક્ષણ હોય તો સારા લક્ષણ મારે સ્વીકારવા જોઈએ. કારણ કે તમે સારી વસ્તુનો સ્વીકાર કરશો ને તો તમારી અંદર સારી વસ્તુનું પ્રાગટ્ય થાય. તમારી અંદરનો જે વિવેક છે એ સારી વસ્તુનો સ્વીકાર કરીશ ને તો તમે એ સારી વસ્તુ, તમે ગુણગામી મન બનશે ને એટલે તમારી અંદરથી ગુણ નીકળશે. તમે અવગુણગામી મન કરશો, હું કોઈને અવગુણ જોતો જઈશ. કાલે ચંદ્રિકાબેને કીધું
એ કે કૃષ્ણ પરમાત્માએ કીધું દુર્યોધન કે આખા વિશ્વમાં ખરાબ માણસ ગોતીએ, આખા વિશ્વમાં હારો માણસ ગોતીએ, હારામાં હારો દુર્યોધનને કે આ વિશ્વમાં જે કોઈ હારા માણસ હોય ને એને ગોતીએ. તો દુર્યોધન આખા ગામમાં ફર્યો ને પછી આવીને કે હું એક જ હારો હોઉં, બાકી બધા ખરાબ છે. પછી યુધિષ્ઠિરને પૂછ્યું, પેલા મને આ ટેવ હતી, પેલા હું દુર્યોધન જ હતો, હું જેમ જેમ કહું છું. પછી યુધિષ્ઠિરને પૂછ્યું આ દુનિયામાં ખરાબ માણસ ગોત્યા. તો યુધિષ્ઠિર જ્યાં ગયા કે આમાં કોઈ ખરાબ છે જ નહીં, ખરાબ તો હું એક જ છું. પેલા હું દુર્યોધન જ હતો, જેમ જેમ કહું છું. આ તો ગુરુના સંગમાં, સંતોના સંગમાં, સાધુ પુરુષના સંગમાં, હું ખોટું નહીં બોલું, હું સાચું બોલીશ. મારા લક્ષણ એવા જ હતા, બીજાના અવગુણ જોવા. અને ગંગા સતી શું કે છે, પારકાર બહુ મોટું ભજન છે બીજાના અવગુણ નો જોવાની. કારણ કે જોવાથી અવગુણ પ્રાપ્ત થાય છે. તમે જોવાનું બંધ કરો, અવગુણ નહીં દેખાય. કોઈ પણ હું તારા સામું જોઉં તો મને જો મારી હારી દ્રષ્ટિ ન હોય તો મને તારા અવગુણ દેખાય, પણ જો મારી દ્રષ્ટિ હારી હોય તો ગુણ દેખાય. દ્રષ્ટિ ઉપર ખેલ છે. અને મારા બાપ, હું તો તમને જેમ જેમ કહું છું. અને આ બધું કરવા પાછળનું કારણ હું તો કે એ તમારા જીવનની બેલેન્સ છે. કઈ તો કે સંસ્કાર. ભલે મારી ભૂલ, હું માણસ છું ભાઈ, મારી ભૂલ થાય. હું એમ નથી કહેતો હું બહુ મોટો શહેનશાહ છું, બહુ મોટો સાધુ પુરુષ થઈ ગયો છું, બહુ મોટો. આ દુનિયામાં દરેકની ભૂલ થાય, પણ ભૂલનો અર્થ એ છે કે આપણી અંદર સદબુદ્ધિ આપણે અહીંયા કરી છે ને, તો આનેથી મને સદબુદ્ધિ આવે ને આવે, ગેરંટી આવે છે મારી અંદર. મારું જીવન સફળ બને છે. તું અહીં ન આવ ને તને ખોટ જાય, તને નથી ખબર. એ તને ખબર નથી, કારણ કે તને એટલી બધી જાગૃત માનસની જાગૃત અવસ્થા નથી. સત્સંગ છે ને, એનેથી તમારી અંદર ભૂલ સુધરે. સત્સંગથી તમારા જીવનની સાર્થકતા બને. ખાલી સત્સંગ હોય ને તો એ જન્મ સફળ બને. આ તો અહીંયા આત્મજ્ઞાન, પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન, કેવડી મોટી કરુણા કાના. અનંત જન્મોના પુણ્ય હોય ને તો આપણે આપણા આત્મ સ્વરૂપમાં સ્થિત થાય. અનંત જન્મોના પુણ્ય, પ્રભુનું નામ લેવું અને પ્રભુનું દર્શન કરવું, આપણને પ્રભુનું દર્શન થઈ જાય એમ, ત્યાં સુધીની વાત. અને ત્યાંથી તો હાલવાનું ચાલુ થાય. તમે ભગવાનનું નામ લ્યો અને પરમાત્માનું દર્શન કરી લ્યો તો પરમાત્મા મળી જાય તો તું કેનું નામ લેશ? તને ગમે કોણ? ઈશ્વર. ઈશ્વર ઈશ્વર ગમે ને. હવે ઈશ્વર જ મળી જાય તો હવે તો લગભગ મળી ગયા છે, અમે તો એમ માની છે. હા એમ એ તો હવે મળી ગયા. હા, એટલે એ વસ્તુ આખી આજે રાજુભાઈ મને ક્યારે ભાવ કરતા હતા, એ ગાંડો હતો. આજે એ કે વિચાર કરો, જો એને કેટલો પ્રેમ હતો. મને આવે એટલે ભેટી પડે એ માણસ. એટલે મેં કાંઈ ને કાંઈ રૂપિયા નથી આપ્યા, મેં કાંઈ દીધું નથી. ખબર છે તમને? છતાંય જો શું કામ, આજે હું તમને કહું, જાણે અજાણે દરેક લોકો પ્રેમ શું કામ કરે? તમને કોઈ પ્રેમ શું કામ કરે છે ખબર તમને? કાંઈક પરમાત્માની એવી તાકાત છે, પરમાત્માની, તમારી નહીં, મારી નહીં, કંઈક સદગુરુની એવી કરુણા છે એટલે કોઈ તમને પ્રેમ કરે છે. એવું ન માનો કે મારે લઈને મને પ્રેમ કરે છે, એવું નથી. આ સદગુરુના દરબારની કરુણા છે, એક પરમાત્માની કરુણા છે. કાંઈક એક એનું કાંઈક એવું તેજ છે, કાંઈક એવું વાતાવરણ છે, કાંઈક એવી ગતિ છે, કાંઈક એવી સ્થિતિ છે, એટલે આપણને કોઈ પ્રેમ કરે છે. બાકી હમણાં જો કાંઈક એવું હું હમણાં અડાવડું કરું તો મને પ્રેમ કાર ન કરે? જો તો કે એ તો તે પરમાત્માના જે ગુણ હતા ને, એ ગુણથી ચૂકી ગયો, પરમાત્માની જે સ્થિતિ હતી ચૂકી ગયો, એટલે દ્વેષ કરે. જો એટલે સત્ય છે ને એ જ સત્ય રહે, અસત્ય સત્ય નહીં રહે. હંમેશા યાદ રાખજો, સત્ય છે ને, સત્યનો સંગથી સત્ય શોભે, અસત્યના સંગથી સત્ય નો શોભે. એ દેખાય પણ શોભે નહીં. સમજાય એવું બોલું છું? કેવો શબ્દ બોલે છે ગુરુ કૃપા. સત્યના સંગથી સત્ય શોભે, અસત્યના સંગથી કદાચ સત્ય શોભે, અસત્યના સંગથી સત્ય ન શોભે. અસત્યના સંગથી ખાલી દેખાય પણ એ સત્ય રહે નહીં. એ સત્ય પરિણામ તો આવે જ. હું જે કરું એનું પરિણામ આવશે. આ પાક્કી વાત, નક્કીપણે, નિશ્ચય બળપૂર્વક હું જે કરીશ એનું પરિણામ આવશે. મારે શું કરવું? હું એવું નથી કહેતો કે આપણે બુદ્ધ, મહાવીર, ઈસુ, પૈગંબર, અલ્લાહ, રામ, કૃષ્ણ
રવિ સાહેબ, ભાણ સાહેબ, મોરાર સાહેબ આપણે બની જાય તો બની હારી, હોથી બની જાય, દાતાર બની જાય, કબીર બની જાય. એ તો કબીરની તો સ્થિતિ કેવડી ઊંચી. તો આપણને મનુષ્ય જન્મ આપણા હાથમાં છે, આપણા હાથમાં બાજી છે, તો એને સફળ કરી. બોલો સદગુરુ મહારાજની જય. જય